હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે રત્ન કલાકારો માટે આ ખૂબ રાહતના સમાચાર। રાજ્ય સરકારે રત્ન કલાકારો માટે સહાયની જાહેરાત કરી છે। અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોની 1 વર્ષની સ્કૂલ ફી સરકાર ચૂકવશે। ફીના 100% લેખે અને મહત્તમ 13,500ની મર્યાદામાં એ હોવી જોઈએ। સાથે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી સ્કૂલ ફીની ચૂકવણી કરવામાં આવશે। હીરા ઉદ્યોગને ટર્મ લોન પર 5 લાખ ઉપર 9%ના દરે 3 વર્ષ વ્યાજની સહાય અપાશે। હીરા એકમોને 1 વર્ષ સુધી ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાંથી પણ મુક્તિ અપાશે। તો 2.5 કરોડથી ઓછું રોકાણ હોય તેવા એકમોને સરકારી સહાયનો લાભ મળશે। 2022-23, 2023-24, 2024 અને 25માં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હોવા જોઈએ। સાથે 31 માર્ચ 2025 સુધીમાં રજીસ્ટ્રેશન થયેલા એકમોને પણ આ સહાયનો લાભ મળશે। તો સંપૂર્ણ બેરોજગાર હોય તેવા જ લોકોને સહાયનો લાભ મળશે। રત્ન કલાકારોના બાળકોની શિક્ષણથી વંચિત ન રહે તે માટે 1 વર્ષ માટે તેમની સાલાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। રત્ન કલાકારોના બાળકોને 1 વર્ષ માટે ફીના 100% લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી મહત્તમ 13,500ની મર્યાદામાં હોવી જોઈએ। એકમોને ટર્મ લોનની મહત્તમ 5 લાખની મૂડી ઉપર 9%ના દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ 1 વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એમએસએમઈની વ્યાખ્યામાં નાના ઉદ્યોગો એટલે કે જે ઉદ્યોગમાં જે કારખાનાઓમાં 2.5 કરોડથી ઓછાનું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મશીનરીનું ઇન્વેસ્ટમેન્ટ હોય અને એવા કારખાનાઓ જે કારખાનામાં 2022-23, 23-24 અને 24-25 હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ। એકમના વીજ વપરાશમાં ગત વર્ષે એટલે કે 2023-24માં જો 100 યુનિટ એની અગાઉ વાપરતા હોય અને એનો 25% ઘટાડો થયો હોય એવા એકમો આમાં લાભાર્થી બની શકશે। હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી ભયંકર મંદીને લઈને જે રીતે અનેક પ્રશ્ન હીરા ઉદ્યોગ પર અને રત્ન કલાકારોને લઈને સામે આવી રહ્યા હતા, રાજ્ય સરકારને રજૂઆતો થઈ હતી અને રાજ્ય સરકારે જે કમિટી બનાવી હતી તેને 74 દિવસ બાદ આજે મહત્વની જાહેરાત કરવામાં આવી છે। સુરતમાં આ જે કમિટી હતી તેને પ્રેસ કોન્ફરન્સ કરીને એક આ સહાય પેકેજની જાહેરાત કરી છે અને આ સહાય પેકેજ કઈ રીતનું છે તેને લઈને રત્ન કલાકારો શું માની રહ્યા છે, રત્ન કલાકારનું સંગઠન શું માની રહ્યું છે તે તમામ બાબતે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ પણ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। ભાવેશભાઈ, આજે સરકારે 74 દિવસ બાદ જે કમિટી બનાવી હતી તેને લઈને એક જાહેરાત કરી છે, આ જાહેરાત આપ કઈ રીતે જોયા છો? 2 દિવસના એક્શન પ્લાન ને 74 દિવસ પછી જાહેરાત ખૂબ સારી બાબત કહેવાય। 13,500ની અમારા રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ ફી ની જાહેરાત કરી છે, એ પણ ખૂબ સારી બાબત કહેવાય। એ નિર્ણયને અમે આવકારીએ છીએ। પરંતુ 31/3/2025 પછી જે બેરોજગાર સંપૂર્ણ રીતે બેરોજગાર હોય તો એ સંપૂર્ણ રીતે બેરોજગાર હોય એનું ક્લેરિફિકેશન ક્યાં લેવા જવું? બીજી વસ્તુ, કારીગરોના પગાર ઘટી ગયા છે। અમે 30% પગાર વધારાની માંગણી કરી હતી અને માલિકોની એક સમિતિ બનાવવાની વાત કરી હતી, તો એ સમિતિ નથી બની। હું ગૃહ રાજ્યમંત્રીને કહેવા માંગુ છું કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ શું કામ? રાજ્યની અંદર કેટલી ઇલેક્ટ્રિસિટી અને કેટલું યુનિટ વપરાય એનો આંકડો મળી જશે। રાજ્યની અંદર કયા કયા વિસ્તારમાં કેટલા પ્રમાણમાં કેટલા કારીગરો, કેટલા માલિકો, કેટલા નાના યુનિટો છે એનો આંકડો મળી જશે। અને રાજ્યની અંદર કેટલું ટર્નઓવર ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે એનો આંકડો મળી જશે। એટલા માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરો। જેવી રીતે બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ છે એવી રીતે અલગ અલગ જે યોજનાઓનો લાભ એના જે કામદારોને મળે છે, ગુજરાતમાં 25 લાખ રત્ન કલાકારો છે, તો આનું બોર્ડ બનવું જોઈએ। આત્મહત્યા 1 વર્ષની અંદર 70 વધારે આત્મહત્યા કરી એના પરિવારને આર્થિક મદદ નથી। વ્યવસાય વેરો વર્ષોથી લેવામાં આવે છે, વ્યવસાય વેરામાં માફી નથી। રત્ન કલાકારોનો પગાર અને હું તમને જે વાત કરું કે હાવ બેરોજગાર હોય એને જ આ લાભ મળશે।
પરંતુ સાહેબ આ મોંઘવારીમાં જે 30,000 નું કામ કરતો હતો એ આજે 12 થી 15,000 નું કામ કરે છે. તો આ ક્રાઇટેરિયા સુધારવામાં આવે અને વધુમાં વધુ લોકો સુધી જો તમારે આપવું જ છે તો ક્રાઇટેરિયા સુધારી અને વધુમાં વધુ લોકો સુધી આ રાહત મળે એ બાબતેની એક જાહેરાત કરવી જોઈએ. અને જેને કમિટી બનાવવાની વાત કરી છે, ઓલરેડી અમે ગૃહ રાજ્યમંત્રી સુધી આત્મહત્યાના આંકડાઓ પહોંચાડેલા છે. ઓલરેડી અમે પહોંચાડેલા છે. હજી જો માગશે તો અમે પહોંચાડશું. તો આ બાબતે પણ રાજ્ય સરકારે ધ્યાન આપવું જોઈએ. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અને આત્મહત્યા કરનાર પરિવારને મદદ કરવી જોઈએ. બિલકુલ, તમે જણાવશો કઈ રીતે હાલ માંગ હતી ને આજનું જે પેકેજ છે કઈ રીતે જોવો છો? અત્યારે જે શિક્ષણ ફી બાબતે સરકારે જાહેરાત કરી છે એ સારી છે, પરંતુ એમાં જે બેરોજગાર રત્ન કલાકારની કેટેગરી છે એમાં જે અત્યારે હાલ પગાર ધોરણ ખૂબ નીચા ગયા છે, એને પણ એ યોજનાનો લાભ મળે તો એ યોજના સાર્થક થાય. નહીંતર 2008-9માં રત્નદીપ સરકારે યોજના જાહેર કરેલી અને યોજના ઓલરેડી કાગળ ઉપર ચાલેલી, એનો લાભ રત્ન કલાકારોને મળેલો નહીં. ત્યારે આમાં જે સરકારે ક્રાઇટેરિયા નક્કી કર્યો છે એ સુધારવો પડે. અને બીજું કે કમિટી જે બની છે એ કમિટીએ હકીકતમાં બધા જે સંગઠનો છે એમનો અભિપ્રાય લેવો જોઈએ. અભિપ્રાય લઈને એની સમસ્યાનું સમાધાન ત્યારે જ આવે કે ભાઈ કારીગરો સાથે જે જોડાયેલા લોકો છે એમની વાત સાંભળવામાં આવે. અત્યારે હવે આપણે એવું જ કહીએ કે બેરોજગાર રત્ન કલાકાર એટલે બેરોજગાર રત્ન કલાકાર કેવી રીતે સાબિત થાય? સરકાર પાસે એની કોઈ એવી સિસ્ટમ નથી, કોઈ મશીનરી નથી કે બેરોજગાર રત્ન કલાકાર છે એ સાબિત થાય. તો અમારી એવી માંગણી છે કે જે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ છે, વ્યવસાય વેરો નાબૂદ કરવાની વાત છે, આપઘાત કરતા રત્ન કલાકારોને પરિવારને મદદ કરવાની વાત છે, એ દરેક બાબતો સરકારે સ્વીકારવી જોઈએ. અને ખાસ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનવું જોઈએ, તો જ રત્ન કલાકારોની જે આ સ્થિતિ છે એમાં સુધારો થઈ શકે એમ છે. તમે જણાવશો રત્ન કલાકારોને લઈને અને નાના વ્યવસાયકારોને લઈને જે જાહેરાત થઈ છે કઈ રીતે જુઓ છો? આજે અત્યારે શિક્ષણ ફી ની જે જાહેરાત થઈ છે, જે 13,500 જે સ્કૂલ ફી ભરવાની છે, એ બહુ સારી બાબત છે ને અમે આવકારીએ છીએ. પણ મને એવું લાગે છે કે આમાં રત્ન કલાકારોને બહુ ઓછો લાભ મળશે, કારણ કે એમાં એવી જાહેરાત થઈ છે કે સંપૂર્ણપણે બેરોજગાર હોય એવા જ રત્ન કલાકારોને આમાં લાભ મળશે. તો આની અંદર સુધારો કરવામાં આવે, કારણ કે જે 30,000 નું કામ કરતા હતા એ અત્યારે 15,000 નું, 10,000 ને 12,000 ના કામ કરવા લાગ્યા છે. કામ ઘટી ગયા છે. છેલ્લા 2.5 વર્ષથી કન્ટિન્યુ મંદી છે. તો એવા રત્ન કલાકારોને પણ લાભ આ શિક્ષણ ફીમાં મળે, એમાં તો થોડો ઘણો સુધારો કરી અને લાભ મળે તો વધારે સારું છે. બીજું લોનને લઈને પણ આપની કઈક વાત હતી, શું છે? આજે લોનની જે જાહેરાત થઈ છે તે નાની ફેક્ટરીઓ, નાની કંપની ચલાવતા હોય એને 5 લાખની લોનની જે જાહેરાત થઈ છે, તો મારું કહેવું એવું છે કે આની અંદર જે રત્ન કલાકારને પણ લોન મળે એવો પણ કઈ સુધારો કરીને કે તમામ રત્ન કલાકારોને આમાં લોન મળે 2 લાખ સુધીની, એવી મારી. તમે જણાવશો આજની જે જાહેરાત છે કઈ રીતે જોવો છો, શું કામ કરો છો આપ? હું વીરામાં કામ કરું છું, 20 વર્ષથી કામ કરું છું. જે 13,500 ની જાહેરાત કરી સારી જાહેરાત છે, પણ આ વર્ષે કરી તો પણ નાના કારખાને જે કારીગરો બેસતા હોય એના માટે ડોક્યુમેન્ટમાં શું છે એવી જાહેરાત કરવી પડે. નાના કારખાના જે 5-6 ઘંટી હાલતું એની પાસે પૂરતા પુરાવા ન હોય તે, અને સરકાર કઈ રીતે સાબિત કરશે કે ભાઈ આ રત્ન કલાકાર છે એમ?